જય શ્રી કૃષ્ણ મિત્રો, શ્રાવણ મહિનો છે અને સાતમ આઠમની તૈયારી કરવી હોય તો બધાને હર વખત ફરસાણમાં શું નવું બનાવવું એ થતું હોય. તો આજે આપણે હેલ્ધી એન્ડ ટેસ્ટી અને એકદમ લાઇટ મસાલાથી ચેવડો બનાવીશું દેગડી પૌવાનો. તો તેના માટે મેં તેલ ગરમ કરી લીધું છે અને તેમાં સૌપ્રથમ મીઠા લીમડાના પાન તળી લીધા છે, એટલે તેલમાં સરસ સુગંધ બેસી જાય. પછી તેમાં આપણે કાજુ બદામ તળી લીધા છે અને હવે આપણે તેમાં દાળિયાની દાળ તળીશું. જો દાળિયાની દાળને બદલે તમારે ચણાની દાળ પલાળી અને તળવી હોય તો પણ ચાલે, અને નહીંતર રેડીમેડ આપણે દાળિયાની દાળ આવે છે તેને ડાયરેક્ટ પણ આપણે તળી શકીએ, તો તે પણ સરસ જ લાગે છે આમાં. અને હવે આપણે સિંગદાણા લીધા છે હાફ કપ. તો સિંગદાણાને પણ મેં સેમી શેકી લીધા છે અને તેના ફાડા કરી લીધા છે, એટલે લાઇટ વ્હાઈટ અને બ્રાઉન બંને કલરના લાગે. અને 1 કપ મેં મખાણા પણ લઈ લીધા છે, તેને પણ તળી લીધા છે. અને હવે આપણે 250 ગ્રામ દેગડી પૌવાને આવી રીતે તળી લઈશું, એટલે તેલ એટલું ખરાબ પણ નહીં થાય અને પૌવા પણ આપણે તેલમાં નહીં ફેલાઈ જાય. અને હવે આપણે બધી વસ્તુ સરસ તળાઈ ગઈ છે. તો આપણે કીધું એમ કે એકદમ લાઇટ કરવો છે, તો આપણે મસાલામાં ખાલી હળદર અને નમક 2 જ વસ્તુ એડ કરીશું અને મિક્સ કરી લઈશું. તો આપણો હેલ્ધી એન્ડ ટેસ્ટી ઇન્સ્ટન્ટ દેગડી પૌવાનો ચેવડો તૈયાર છે. જો બાળકો ડ્રાયફ્રૂટ અને મખાણાને ન ખાતા હોય અને પાછું સિઝન એવી છે કે હવાઈ પણ જાય, તો આમાં તળેલું હોય તો ક્રિસ્પી પણ રહે અને ટેસ્ટ પણ મસાલો ચડી જાય તો સારો આવે.